વાવ થરાદમાં જળબંબાકાર બાદ વરસાદી પાણી ભરાયા છે। રાત્રે ભારે વરસાદ બાદ થરાદની સોસાયટી પણ જળમગ્ન થઈ ચૂકી છે। ન્યૂ મહેશ્વરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા। સોસાયટીનું મુખ્ય નાળું ખોલવા માટે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી આ જ પ્રકારે ભરાય છે। તો આ હજારો પરિવારોની વેદના છે। આ માત્ર દ્રશ્યો નથી, આ પરિવારો જે રીતે હવે આ વરસાદી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે, વયોવૃદ્ધ હોય કે પછી બાળકો હોય, તમામને આ વરસાદી પાણીમાં રહેવું હવે કઠિન રૂપ સાબિત થઈ રહ્યું છે। વાવ થરાદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। રાત્રે ભારે વરસાદ તો વરસ્યો અને પરંતુ તે બાદ હજી પાણીનો નિકાલ નહીં। गाडला तरी गया, पानी में बर्तन तरी गया, पछी मारे दाल चोखा खोंड હવે ખાવાનું કોઈ હે નહીં, મારે ઘરમાં કોઈ હે નહીં, હું ડોસી ક્યાં જાઉં? 2 વર્ષ 4 વર્ષથી મારે પાણી ભરાવે, નગરપાલિકા વાળા લાવે વોટ લેવા આવી જાય ને પછી કામ કરતા નહીં કશું, તો એવા શું કામ? ને તો વોટ તો કેમ લો તમે? અમને ગરીબોને મારી નાખો હો, પણ એવી રીતે તો કઈ કાર્યવાહી તો કરો। તમે કાર્યવાહી નહીં કરી શકતા? અમે ડોસીમાં અમે ક્યાં જાય? મારે બધે ખાવાનું નહીં, અમે કોણ કરવું કરશે? મારે તો કોઈ હે નહીં ઘરમાં। 4 વર્ષથી અમારે મુસીબત है, नगरपालिका वालों फोन उपाड़तो नहीं અને અમારે બધું સામાન પલળી ગયો। આખી રાત અમે બેઠો રાત ગાડીએ અને આ રમીલા માછી એકલા રહે, એને આજુબાજુ કોઈ હે નહીં, આખો સામાન પલળી ગયો હે। માછી રાત્રે ચાને ફોન કરે, કોઈ ફોન ઉઠાવતો નથી। અમારી તકલીફ ભારી તકલીફ છે અમારે। તો વાવ થરાદમાં ધોધમાર વરસાદ બાદ ભારે વિનાશ। નાથબાવા સોસાયટીમાં પાણી ઘૂસતા 10 થી વધુ પરિવારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। શિવનગર સ્કૂલમાં અસરગ્રસ્ત પરિવારોને તંત્રે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરી આપી છે। છેલ્લા 10 વર્ષથી દર ચોમાસે પાણી ભરાઈ ગયા છે, છતાં કાયમી ઉકેલ નહીં આવ્યો અને જેના કારણે હવે સ્થાનિકોના આક્ષેપ સામે આવી રહ્યા છે। ઘર વખરી હોય કે પછી અનાજ અને જરૂરી સામાન પાણીમાં પલળતા પરિવારો મુશ્કેલીમાં સપડાયા। વરસાદી પાણીના કાયમી નિકાલની આ સ્થાનિકો દ્વારા હવે ગુહાર લગાવવામાં આવી રહી છે।